નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં મોટા ક્રાઇમના રેશિયોમાં ભારે ઘટાડો થયો છે। ડીજીપી વિકાસ સહાય, જાણો તેમણે વધુમાં શું કહ્યું। ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયતાની અધ્યક્ષતામાં આજે વડોદરા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના રેન્જ આઈજી અને શહેરોના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા, જ્યાં તમામ પોલીસ અધિકારીઓ તેમના શહેર જિલ્લામાં ક્રાઇમને ઘટાડવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પડકારોને પહોંચી વળવા માટે કયા પ્રકારની સ્ટ્રેટેજી અને કામગીરી કરવામાં આવી હતી, જેની ઊંડાણપૂર્વક ચર્ચા કરીને ગુજરાત પોલીસની કામગીરીને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે બિરદાવી હતી। ડીજીપી વિકાસ સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાને આજરોજ વડોદરા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પોલીસ સામે છેલ્લા થોડાક દિવસોમાં 4 જેટલા મોટા પડકારો હતા, જેમાં ગણેશ વિસર્જન, પીએમની મુલાકાત, ઈદ મિલાદ અને ભાદરવી પૂનમ દરમિયાન પોલીસની ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે તમામ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી।